સંજેલી તાલુકામાં આવેલ શ્રી શ્રદ્ધા વિદ્યાલયમાં ચાંદીપુરમ રોગ વિશે બાળકોને જાગૃત કરવામાં આવ્યા. સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રદ્ધા વિદ્યાલય સંજેલી ઠાકોર ફળિયામાં કાર્યરત છે, જેમાં KG 1-2 તેમજ ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે જ્ઞાનગમ્ય સાથે શિક્ષણ આપવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા રોગે માથું ઉંચક્યું છે, ત્યારે સરોરી PSC દ્વારા રોગનો ફેલાવો એક પ્રકારના રેતની માખી દ્વારા ફેલાય છે. રોગનો ફેલાવો મકાનોની કાચી દિવાલ, લીપણવાળા ઘરોની તિરાડના છિદ્રમાં જોવા મળે છે. સેન્ડ ફ્લાયથી ફેલાતા ચાંદીપુરા તાવના લક્ષણો જેવા કે ભારે તાવ, ઝાડા થવા, ઉલટી થવી, અર્ધભાન, ખેંચ આવી તેના લક્ષણ છે. આ રોગથી બચવા માટે ઘરની દિવાલ પરના છિદ્ર તેમજ તિરાડો પૂરી દેવી, ઘરની અંદર સૂર્યપ્રકાશ રહે તેવી વ્યવસ્થા કરવી, જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સૂવાનો આગ્રહ બને ત્યાં સુધી બાળકોને ધૂળમાં રમવા દેવા નહીં. કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરો જેવી માહિતી બારિયા મિતેશભાઈ દ્વારા આપવામાં આવી. સાથોસાથ શાળાના આચાર્ય શ્રી દિલીપકુમાર H. મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને આપેલ માહિતી પોતાના જીવનમાં ઉતારવા માટે પહેલ કરી અને આભાર વ્યક્ત કર્યો. રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી.